એ અમને ભોસડીનો રસ અમને નથી. પણ અમારે જ્ઞાનીબેન પાકું પાકું જ છે. અમે તો આજુબાજુના એમાં શા જીતી જાય છે એટલો અને હું બોલું એટલે એ શબ્દ પાછો નહીં પડતો. પણ બેન મજબૂત રેખાબેન ના કોણ ઓળખે કોણ? ચૂંટણી ભાજપનું બધું સારું છે એમ. તો લોકો તો જ્ઞાનીબેનની વાત કરે. હવે ચૂંટણી છે સાહેબ, ત્યાં તો ભાજપનું હેડે છે. કેવું ચાલે? લોકસભાના ભડગમ વાગી ચૂક્યા છે, ચૂંટણી આવી ચૂકી છે અને ઠેર ઠેર સભાઓના થનગનાટ જોવા મળી રહ્યા છે. ત્યારે લોકો શું કહી રહ્યા છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર શું ચર્ચાઓ ચાલી રહી છે, તેને લઈને બનાસકાંઠા જિલ્લાના બાબર એટલે કે જ્ઞાનીબેન ઠાકોરના હોમ ટાઉન પહોંચ્યો છું. ત્યાં સ્થાનિક ગ્રામીણ વિસ્તારમાંથી આવતા લોકોનું શું કહેવું છે, શહેરી વિસ્તારમાં રહેતા લોકોનું શું કહેવું છે, એ તમામ વાતો અમે તમારી સુધી પહોંચાડશું. જેની જે પણ રજૂઆતો હશે બનાસકાંઠા ન્યૂઝ નેટવર્કના માધ્યમથી અમે તમારા સુધી લઈ જઈશું. કોને કેવો નેતા જોઈએ છે તે પણ અમે તમારા સુધી પહોંચાડશું. સનેસડાથી આવો, શું લઈને આવ્યા હતા? માર્કેટમાં રાઈડ એમ કેવા ભાવ આવ્યા? 1000 કેટલા? 1000 રૂપિયા, 1010 રૂપિયા. કેટલી થઈ હતી રાઈડ? રાઈડું કેટલું થયું? 5 બોરી લઈને આવ્યા એટલે તમને એટલે મળ્યો છું. ચૂંટણી આવી છે, જ્ઞાનીબેન છે, રેખાબેન છે, તમને એમ કોણ પસંદ છે? એ અમને ભોસડીનો રસ અમને નથી. પણ આપણે સિક્કો તમારો ઉપર છે, વોટ તો કરો. એ તો તારની વાત તારી કઈ કઈ બાજુ મારશે? એ તો હવે જે આત્મા કે છે હાથમાં શું? આનું જે કિસ્મત છે એ ખેંચ છે. પણ કિસ્મત તો પછી ની વાત આવે, આપણે વોટ તો કરવું પડશે. કરી સર કિસ્મત વગર કોઈ નહીં જીતે. અત્યારે કોને કિસ્મત જોર કરે? અમારે તો હવે અમારા ઘરના છે જ્ઞાનીબેન, એટલે એમ જીતી જશે. જ્ઞાનીબેન ને જોર કરે જીતી જશે. હવે જીતે ના રીતે કિસ્મત ની વાત છે. પણ વોટ કોની? જ્ઞાનીબેન ને આપવાનો. હોય સરસ. શું નામ તમારું? ગોરધન. ગામ? સનેસડા. તમને એટલે પૂછું છું કાકા કે ચૂંટણી આવી છે, તમને શું લાગે? ચૂંટણી આવી છે, કોંગ્રેસનો વિજય થાય. કોંગ્રેસ? હા. શું જ્ઞાનીબેન? જ્ઞાનીબેન ઠાકોર વિજય. કારણ શું? કારણ કે જ્ઞાનીબેન કામ કરે છે. એમ એવા શું કામ કરે? ખેડૂતોનું કામ કરે. ખેડૂત માટે બોલે નહીં? હા, ખેડૂત માટે પૂરું. પણ સામે રેખાબેન મજબૂત છે. રેખાબેન મજબૂત. રેખાબેન ના કોણ ઓળખે કોણ? કોઈ નહીં ઓળખ. ના, કોઈ નહીં ઓળખ. એમ વગર દેખાય વખત દેખાય વગર શું ઓળખે? બધા જોયા જ નહીં? હા, ના જોયું જ નહીં. પાછળ નામ જ આપ્યું છે આજ નહીં. ના ના, ખરેખર તો આમ તમે ચોક્કસ જ્ઞાનીબેન ને જીતાડો? ચોક્કસ. કેટલા વોટ? વોટથી તો હજી વાર છે, અનુભવ પાસે કરવાનો. હા, પણ આ ખાલી વાવ તાલુકો નથી, આખો બનાસકાંઠા જિલ્લો. આખા બનાસકાંઠા જિલ્લો તો મને ખબર છે. આખા જિલ્લામાં ટંકો? હા, ટંકો વાગવાનો જ્ઞાનીબેનનો. ગરઘોડામાં આવશો? હોય. હા, નાચવું પડશે. નાચ છે ને, ડીજેમાં જ નાચવાનું છે. જ્ઞાનીબેન નું ડીજે 100% વાગવાનું? હા, 100%. એવું તમે કઈ રીતે કહી શકો? એવું અમે કહી છે, એનું કારણ છે કે જ્ઞાનીબેન જીતે છે, વિજય થાય. હા, પાક્કું? પાકું. અને કદાચ રેખાબેન બાજી મારી જાય? ના મારી ગઈ. ના. હા, એટલો બધો વિશ્વાસ જ્ઞાનીબેન? પાકો વિશ્વાસ પૂરેપૂરો. એટલે સમાજના છે એટલે કે સમાજને ને 18 આલમમાં છે. બધામાં ચાલે? બધામાં ચાલે. જ્ઞાનીબેન બધામાં ચાલે. રેખાબેન ને કોણ ઓળખે? કોઈ નહીં. ના ના, ક્યાંથી આયા એ ખબર નથી. તો ભાઈ લોકો વોટ કઈ રીતે? વોટ કરશે એ બાજુના ચૌધરી સમાજ કરશે. એવું? હા, બીજા સમાજો નહીં આવે? બીજા સમાજો હાલશે, પણ અમુક હાલશે. પક્ષ વાળો તો ના મેલે જ. પક્ષ તો એ પક્ષ ના મેલે. જ્ઞાનીબેન ને વધારે વોટ કરશે? હા, એનું શું કારણ? એનું કારણ છે કે જ્ઞાનીબેન આખા સમાજમાં હેડે ચાલે, વધારે આલમમાં ચાલે. બધી સમાજ? બધી સમાજમાં. મળે. કયું ગામ? બાબર. બાબર. શું લાગે ચૂંટણી આવી લોકસભાની? ચૂંટણી ભાજપનું બધું સારું છે. એમ? તો લોકો તો જ્ઞાનીબેન ની વાત કરે. હવે ચૂંટણી છે સાહેબ, ત્યાં તો ભાજપનું હેડે છે. કેવું ચાલે ભાજપ? ભાજપમાં તો સારું છે, સારું છે. ગરીબ. પણ આ બાબર તો જ્ઞાનીબેન નું હોમ ટાઉન નહીં? હોમ ટાઉન છે ને, ચૂંટણી આવે એટલે ખબર પડે. વર્તમાન અત્યારે ભાજપનું. કોણ ભાજપમાં? રેખાબેન. રેખાબેન છે ભાજપનું. જીતી જાય કે છે બધા લોકો? વસ્તુ શું હેડે છે ભાજપનું સારું. લોકો તો કહે છે, પણ તમે અમારો વોટ તો ભાજપમાં થાય છે, કારણ કે ભાજપ વાળાએ મકાન આપ્યું અમને, ગરીબ લોકોમાં કામ સારું કર્યું છે. લોકો જ્ઞાનીબેન નું કહે છે. જ્ઞાનીબેન કહે છે ભાજપ ચૂંટણી થાય હવે આવે તો ખબર પડે. જીતે ત્યારે ખબર પડે. ભાજપ કોંગ્રેસ બે હેડે અત્યારે લેવલ બે કાંટાની ટક્કર. કાંટાની ટક્કર છે.
તો એનો મતલબ કે ગેનીબેન તો અત્યારે મજબૂત છે એવું લાગે. અત્યારે મજબૂત છે પણ મૂળ ઉપર લેવલ ભાજપ છે એટલે હું ભાજપનું કહેવાય ને આપણે મોદી સાહેબને જોઈને મોદી સાહેબનું જવાબ છે ભાજપ, કારણ કે બાપાનો વિકાસ બહુ કર્યો છે, ગરીબોને મકાન આપ્યું આમ બધું એટલે સારું છે. આમ ગેનીબેન મજબૂત છે પણ લોકસભામાં વોટિંગ કરશે લોકો મોદી સાહેબને જોઈને. મોદી સાહેબ ઉપર લેવલ મોદી સાહેબ જ થાય ને યાર, વિકાસ સારો છે બાપાનો, કારણ કે ગરીબોને મકાન લેવલ કરતા બાપાનો બહુ મકાન આવ્યા છે. વિકાસની વાતને લઈને ભાજપને વોટ આપશે. વિકાસની વાત ભાજપનો વોટ આપશે.